બટ તે લાટેનું ફાટે કરી નાખ્યું છે. વાહ, હા, ડિલિશિયસ સુપર આઈટમ છે. આ ડિલિશિયસ આઈટમ લાગે છે ભાઈ. ગાઈઝ, આપણા નામથી ચીઝ કેક આવી ગઈ છે અને આપણી ચેનલ છે, જરૂરથી આને સર્ચ કરીને ફોલો કરો. મને તો ડાયાબિટીસ છે પણ તોય આ જોઈને મારથી રહેવાનું નથી. ખાઈશ ચીઝ કેક. આપણે કેફે તો નથી પહોંચ્યા પણ બીન્સ મીનાક્ષી લાવી છે નવા, તો આ બીન્સ માટે રિવ્યુ આપશે સાંગણી. બીન્સનું ગુજરાતી શું થાય? બીન્સનું બીન્સનું રાખ ને, બીન્સ કે ને હું વાંધો તને બીન્સ નથી બોલાતું? જાણવા હતું એક છે. ના, હવે મારે સર્ચ કરવું પડે. લે આજ તો હું ડિટોક્સ વોટરની વાટે હતો. લે હવે ઈ તો નેક્સ્ટ ટાઈમ હો ભાઈ, ડિટોક્સ વોટર. લાલ કલરનું એ વખતે આવ્યું હતું, આ વખતે ગ્રીન કલર આવશે. તને આરસી નહોતું લાગ્યું? લાલ કલર નહોતું? નહીં, એવું બધું ચેનલ ઉપર નહીં બોલવાનું. આ બીન્સ કેવા લઈએ એનું તું રિવ્યુ આપ. બીન્સ બીન્સ સિંગ અને ચણાની વચ્ચેનો ટેસ્ટ છે અને ક્રન્ચી છે થોડા. મજા આવે એવા. લે પ્રોટીન વાળા લાગે છે. પહેચાને. તમારે જોતા હોય તો એડ્રેસ ક્યાં છે? એડ્રેસ ના, કેવું કોમ્પ્લેક્સ છે. એડ્રેસ કે ને તો મને મેસેજ કરો, હું તમને ઓર્ડર ત્યાં મેસેજ કરે પણ તને આમાં આપણી ચેનલમાં કોમેન્ટ કરો. કોમેન્ટ કરો એટલે એડ્રેસ મળશે તમને. હા, કમેન્ટ કરો એટલે હું એડ્રેસ તમને મેન્શન કરી દઈશ. એ તો હું તમને પાર્સલ કરી દઈશ, તમે ડિલિવરી ચાર્જ આપી દેશો. ના, કોમ્પ્લેક્સ નું નામ શું છે તમારું? વૈભવ રેસિડેન્સી. એ નથી કહેવાનું. બ્લેક્સ અને ગ્રીન બીન્સ છે, સારા છે ટેસ્ટમાં, પ્રોટીનથી ભરપૂર. જેને પ્રોટીન ખાવું હોય દિવસનું એ આ બીન્સ માટે કોમેન્ટ કરે. કોમેન્ટમાં લોકેશન આપશું કે ક્યાં મળે છે. ઓકે, અને સબસ્ક્રાઇબ કરશે સબસ્ક્રાઇબ કરશે તો સબસ્ક્રાઇબ કરશે તો અમે સેમ્પલ મોકલશું તમને. અમને નહીં ખબર પડે કે કોને સબસ્ક્રાઇબ કર્યું, એટલે સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરવાનું કે ભાઈ મેં સબસ્ક્રાઇબ કરેલું છે અને બીન્સ મને સેમ્પલમાં મોકલો 1 પેકેટ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ નવા કેફે એક્સપ્લોર કરવા માટે. આજે આપણે જઈ રહ્યા છીએ એક નવું કેફે એક્સપ્લોર કરવા, અને ઉપર ફ્લાઇટ ચાલે છે. જો તમને પ્લેન દેખાય છે, અને કયું કેફે છે શું છે એ તમારા માટે હજુ સિક્રેટ રહેશે. લોકેશન ને હું નાખીશ હું ડિસ્ક્રિપ્શનમાં, તમને ત્યાંથી મળી જશે. અને આજે આપણે કંઈક નવું ટેસ્ટ કરવાના છીએ, નવું ટ્રાય કરવાના છીએ. અને આ વખતે લાસ્ટ ટાઈમ આપણે રાઈસ ખાધા હતા. રાઈસ ચીઝી રાઈસ હતા, મેક્સિકન મેલ્ટી ચીઝી રાઈસ, અને આવાકાડો સેન્ડવિચ હતી. સેન્ડવિચ ટોસ્ટ. હા, અને બે બહુ મસ્ત હતું. હવે આપણે આજે મેનુ જોઈશું, પછી મંગાવશું. અને બ્લેક કોફી ને લેમન ટી, તો આઈસ લેમન ટી જોઈએ. હવે આઈસ લેમન ટી પીવી છે કે નહીં, ને કે બ્લેક કોફી તો આપણી ફિક્સ જ છે. શું તારે શું ખાવાનું છે? તારે શું ખાવું છે? એ શું શું ખાવું છું બોલ? વેફર? કેફેમાં વેફર હોય? ગાઈસ, તમે શિવને સમજાવો કે કેફેમાં વેફર હોય. શિવ, કેફેમાં વેફર હોય? તો કેમ માઇક છે તું? કહું આ લોકોને સમજાવવાનું કે વેફર ન ખવાય. વેફર ખવાય? કોમેન્ટ કરો, વેફર ખવાય કે ન કરાય?
તમે ખવાય ને. આજે આપણા ટીમ મેમ્બર સાથે એક ઓર નાનું બચ્ચું છે ટીમ મેમ્બરમાં, તિથિ જે સાંગાણીની ડોટર છે એ આપણી સાથે. મયંક સાંગાણીની, આનું નામ મયંક સાંગાણી છે અને આ એની છોકરી છે તિથિ. આજે આપણી સાથે એ પણ એક્સપ્લોર કરવા આવી છે કેફે, તો એ પણ આજે જોશે. અને આ તો જૂનું મોડલ છે જ આપણું. ખાવ છું એટલે થોડીક ખાવ છે એટલે ભાઈ તોળી થઈ ગઈ છે ડિટોક્સ વોટર પી પીને. થોડોક મેકઅપ, થોડોક ડિટોક્સ વોટર. થોડોક મેકઅપ, થોડોક ડિટોક્સ વોટર. અને ડિટોક્સ વોટરની રેસીપી અમે પાછળના બ્લોગમાં નાખી છે. ઓન ડિમાન્ડ છે. ઓન ડિમાન્ડ જે તમારે જોતી હોય રેસીપી તો પાછળનો બ્લોગ જો જરૂરથી. હું આઈ બટન ઉપર લિંક આપું છું. અને અત્યારે આપણે લોકેશન પર પહોંચવા આવ્યા છીએ. હમણાં થોડી જ વારમાં લોકેશન આપણે રિવીલ કરીશું. તો આપણે આવી ગયા છીએ અત્યારે. આવ્યા છે, એન્ટ્રી લઈ લીધી છે. વોકિંગ એન્ટ્રી છે. કઈ એન્ટ્રી કહેવાય આને? આજે વોકિંગ એરિયા. ને આ આપણે આવે છે શિવ અમારે પડી ગયો છે પણ વાંધો નહીં. આપણે અહીંયા શૂટ લેવાનું છે. આ શૂટ લઈએ છીએ આપણે. જો આવો હવે આ ટ્રેન્ડ બની ગયો છે સાંગાણી કે ગમે એ કેફેમ જાય ને તો આવો ગ્લાસ હોય. એટલે આપણે એ કર્યું છે વેર કેવા લાગીએ છે, કેવા લાગીએ છીએ ખબર પડે. એકચ્યુઅલીમાં આઈડિયા આવે. કાચ પાસે આવો ને એટલે તમને કાચ પાસે આવો એટલે મોટિવેટ થઈ જાઓ, કેમ કે અહીંયા લખેલું છે ડેમ યુ લુક ગુડ. અને તમે ઓલવેઝ સારા જ લાગો. એવું જ માનવાનું તમારા મનમાં કે તમે ઓલવેઝ સારા જ લાગો છો. ડેમ યુ લુક ગુડ. શિવાયની ને એની મમ્મીની અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. અને એન્ટ્રી ગેટનું તું ભાઈ તારીફ કર થોડીક કે કેવું લાગ્યું તને એન્ટ્રીમાં? કેવો ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એન્ટ્રી લીધી ને એટલે વોકિંગ સ્ટ્રીટ જે સજાવેલી છે ને, વોકિંગ સ્ટ્રીટ. હા, વોકિંગ સજાયું છે. એમાં જે ફાઉન્ટેન છે, પાણી ફાઉન્ટેન છે અહીંયા. સેલ્ફી માટેની એક ઝોન બનાવેલો છે. મિરર સેલ્ફી. ત્યાં ગુડનું સ્લોગન લખેલું છે. બેન્ચીસ મૂકેલી છે, ચેર્સ છે. વેઇટિંગ એરિયા છે મતલબ તમારા માટે. એકદમ ક્લાસિકલ અને થોડું મોડર્ન ટાઈપનું લુક આવે છે. અને આમ સેટિસ્ફેક્ટરી છે. સેટિસ્ફેક્ટરી છે. આમ કેવું છે કે આંખને ગમે એવું છે. હા, આંખને ગમે એવું છે. અને ગ્રીનરી સારી જ હોય છે અહીંયા.
તો આ છે લેમન લેમન આઈસ લેમન ટી, અને આ થોડીક અલગ છે જે આપણે પાછળ કેવ કેફેમાં પીધી હતી એનાથી તો બહુ અલગ છે. ઉપર લેમન છે ને મુરઝાઈ ગયું હોય ને એવું મને લાગે છે. લેમન મુરઝાઈ નથી ગયું, એને કંઈક કરેલું છે. હવે જોઈએ શું છે, ટેસ્ટ કરવાથી ખ્યાલ આવશે. અને પછી આ છે આપણી બ્લેક અમેરિકાનો કોફી આવી ગઈ છે. અને આ છે થોડુંક અલગ લાટે છે, મિલ્ક લાટે, કોફીમાં બનેલું છે લાટે. તો આ 3 વસ્તુ અત્યારે આપણે ડ્રિંક્સમાં મંગાવીએ છીએ. ડ્રિંક્સમાં હવે ટેસ્ટ કરશું આપણે એક કે કેવું છે. પહેલાં પાણી પી લેશું. ચેક પાણી નિવાસનું છે, કયું છે નહીં. અને ગાઈઝ અહીંયા લુક અને ફીલ બહુ જ ઓથેન્ટિક છે અને બહુ મજા આવે એવું છે. તમારે એકવાર ટાઈમ સ્પેન્ડ કરવો હોય ફ્રેન્ડ સાથે તો આવી શકો છો જરૂરથી. અને જો તમે સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફરના શોખીન છો તો જરૂરથી અહીંયા આવું, એ અમારું એક પર્સનલ સજેશન છે તમને. આપણી ફ્રાઈઝ પણ આવી ગઈ છે, એટલે જોઈએ. છોકરાઓમાંથી માંડ નવરા થઈને હવે અમે અમારો વ્લોગ પર આવીએ છીએ અને ટ્રાય કરીએ છીએ આઈસ લેમન ટી ઉપર. તો જોઈએ સાંગળીને સ્પોક આપ્યો છે થોડો. એ જ તો એની ખાસિયત છે. જણાવો, બીજી વાર પીવું પડશે? આઈ થિંક નોમેટ્સ વાળી બેટર હતી. નોમેટ્સ કે કેવ? નોમેટ્સ વાળી, સોરી કેવ. હા, નોમેટ કેવ કેફે વાળી આના કરતા બેટર હતી. આંગળીના મિન્ટ વાળી. તો આમાં શું છે? વિધાઉટ મિન્ટ છે. હમ, એમ કોફી પીવામાં સારી છે. પેલી મિન્ટ વાળી હતી એટલે એનો ટી છે, ટી વધારે બેટર આવતો. ઓકે. તો સાંગણીનું ભાઈ છેલ્લું મંતવ્ય એ છે કે ભાઈ કેવ તમારે આઈસ લેમન ટી પીવી હોય તો અત્યાર સુધીની કેવની અમે 3 કેફે એક્સપ્લોર કર્યા, એમાં કેવની બેસ્ટ છે. અને હવે હું બ્લેક ટી પીશ, અમેરિકાનો. સેમ જ લાગે છે મને તો અમેરિકાનો અને બ્લેક ટી, પણ આમાં ચમચી નથી ઓલી ટક ટક કરવા વાળી. સોરી ટક કરવાની. એટલે ચમચી હા હાલે, બીજું તો શું કરવાનું. આપણે આને હલાવશું, પછી ટક ટક કરવાનું અને સાઈડમાં અહીંયા મૂકી દઈશું અને હવે પીશું. ટેસ્ટ કરું છું. કેવી રહી ભાઈ, કે પરિવાર કરવી પડશે? સોફ્ટ લાગે મને. ત્યાં આપણે જે કેવમાં પીધી હતી ને સ્ટ્રોંગ હતી, રાઈટ. લાઈટ છે અમેરિકાનો જ, પણ ટેસ્ટમાં બહુ ફરક છે. અને મને તે કેવની જ વધારે કોફી મજા આવે. ઓલ ઓવર આપણને કેવ કેફેમાં બંને આઈટમ વધારે સારી લાગી. હવે આપણે ના એ વાત રાઈટ છે, જે એક્ઝેક્ટલી જે જેન્યુઅન રિવ્યુ છે એ જેન્યુઅન છે, રાઈટ. તો આપણે નેક્સ્ટ થર્ડ લાટે એને સુગર એડ કરી. હવે આને કોણ સમજાવે, લાટેમાં સુગર ના આવે યાર. તો પહેલા ઓલા ઓર્ડર આપતો ત્યારે કહેવાય ને પણ મારે લાટે ટેસ્ટ કરવી છે. તો એ જે પેલું ડિટોક્સ વોટર બનાવે છે ને આમાં એ સુગર એડ કરે છે એનો શું મતલબ છે? તો પછી આ સુગર એડ કરવાનો શું મતલબ છે? આટલી કેલરીઝ આટલી બધી એમાં થાય. સુગર નાખો એટલે કાળા. ભાઈ હવે નાના હતા ત્યાંથી સુગર ખાતા. સુગર નાખો એટલે કાળા થાય લોકો. હવે મજા આવી. હાઉઝ ઇટ? બટ તે લાટેનું ફાટે કરી નાખ્યું છે. શું કેવું? પહેલી વાર લાટે વિથ સુગર. શિવને પૂછી લ્યો ફ્રેન્ચ ફ્રાઈ કેવી છે. તિથિને પૂછી લ્યો. શિવ ફ્રેન્ચ ફ્રાઈ કેવી છે ભાવી? બહુ ભાઈ શિવનું ધ્યાન આપણે ફોનમાં જ હોય છે, કારણ કે તિથિ કઈ બોલશે ફ્રેન્ચ ફ્રાઈ ભાવી? તિથિ ગાઈસ મેં અત્યારે વાઇબ્સ એન્જોય કરીએ છીએ વિથ કોફી. એવું નથી કે તમે ખાલી પાર્ટી કરો તો જ તમને મજા આવે. અમે કોફી કેફેમાં એન્જોય કરીએ છીએ. ફોટો પાડું છું. કેફેમાં એન્જોય કરીએ છીએ અને બહુ સરસ વાઇબ છે અહીંયા.
એટમોસ્ફિયર એ બહુ મસ્ત છે. ગ્રીન છે, વરસાદ આવું એવું કરે છે પણ આવતો નથી એવું માહોલ છે. બહુ ધૂપ એ નથી, પંખો ચાલુ છે, પવન આવે છે. માહોલ વાળી વાત છે. મજા આવી રહી છે તો તમારે તમારા ફ્રેન્ડ સાથે જરૂર અહીંયા વિઝિટ કરવું જોઈએ. અને ટેસ્ટ કેવ કોફી કરતાં અલગ છે, પણ ટેસ્ટ સારો છે, એવું નથી કે ખરાબ છે, બહુ સારો છે. થોડુંક કંઈક યુનિક ટેસ્ટ છે, ઓથેન્ટિક. તમે જ્યારે વિઝિટ કરો તમને કઈ વસ્તુનો ટેસ્ટ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર મને જણાવજો. આનું લોકેશન ને આપણે નાખશું અને તમને કેવું લાગ્યું તમે જણાવજો. તમે જો અહીંયા આવી ગયેલા છો અને તમે કંઈ ટ્રાય કરેલી છે તો એ પણ બીજા લોકોને હેલ્પફુલ થાય, એટલે કોમેન્ટ કરજો. પ્લસ તમે એવું ઈચ્છતા હો કે તમે આ જગ્યા પર ફૂડ બ્લોગ્સ બનાવો, ફૂડ વિડીયો બનાવો તો પણ અમને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, એ પણ જરૂરી છે કે ભાઈ તમે અહીંયા જાઓ, તમે ક્યાંય વિઝિટ કરી હોય ને તમે અમને મોકલવા માંગતા હોય કે અમે ત્યાં જઈએ અને બ્લોગ કરીએ, હા, એક્ઝેક્ટલી. જરૂરથી કોમેન્ટમાં લખજો. અમને પણ મજા આવશે, અમે પણ એવું કરીશું. થોડુંક ઇન્ટરેક્શન Explore થાય તો કરીશું. એક્સપ્લોર કરશું અમે. રાઈટ. કાંઈ મેળ છે બેયનું? એક પેલી બ્લેક કોફી પીવે છે ના હું લેમન ટી, આવું કોણ પીવે? અને બે પાછા ચીયર્સ કરે છે. ઓથેન્ટિક કોમ્બિનેશન. હવે ઓથેન્ટિક જ છે. હવે આપણા સિંગાપુરી નૂડલ્સ આવી ગયા છે અને ખાસ આપણે તીખું નહોતું કરવાનું પણ તીખું કરેલું છે થોડુંક. નહીં, વચ્ચે જ છે આઈ થિંક. કંઈ વાંધો નહીં. સિંગાપુરી નૂડલ્સ છે અને હવે આપણે આને ટેસ્ટ કરશું કેવા છે. અહીંયા સર્વિસ સારી છે. અમે પહેલાં એને સ્પાઇસી બનાવી નાખ્યું હતું, જોકે ઓર્ડર વખતે અમે કીધું હતું એને કે સ્પાઇસી નથી બનાવવાનું, તો આવીને એને ચેક કર્યું અને સ્પાઇસી હતું એટલે એને પાછું ચેન્જ કરીને અમને વિધાઉટ સ્પાઇસી વાળું આપ્યું. એટલે સારી છે સર્વિસ. હવે સાંગાણી ટેસ્ટ કરશે અને આપણને કહેશે કેવું છે. ઓકે, લુકમાં પહેલા બતાવી દઉં. નૂડલ્સ છે વિથ કેપ્સિકમ, ટોમેટો, પ્લસ આમાં કાજુ પણ એમને એડ કરેલા છે. હા, કેન ચેક ઇટ. ફ્રાઈડ કાજુ એડ કરેલા છે. હવે ટેસ્ટ વાઇઝ આપણે ટેસ્ટ કરશું. મને જ પહેલાં લસણ લાગ્યું, ગાર્લિક. કેવું છે ભાઈ? નૂડલ્સમાં કમ્પ્લીટલી એકદમ ડિલાઇટ ટેસ્ટ છે. ડિલાઇટ ટેસ્ટ છે, સોફ્ટ છે, સ્પાઇસી એમને જરાતું નથી બનાવ્યું. સ્પાઇસી નથી. હવે નથી મેલ્ટ થઈ જાય એ ટાઈપના નૂડલ્સ છે. મેલ્ટ થઈ જાય એટલે ભાઈ સોફ્ટ નૂડલ્સ છે એકદમ. તો સારું છે, ટેસ્ટ વાઇઝ સારું છે. યસ. સ્પાઇસી નથી કેમ કે છોકરાઓનું હતું. આપણું સ્પાઇસી વસ્તુ જે આવે છે એ આપણે બતાવશું. વાહ, આ ડિલિશિયસ સુપર આઇટમ છે. આ ડિલિશિયસ આઈટમ લાગે છે ભાઈ. તમારું શું કેવું કમેન્ટ કરો. આ છે આપણું સિઝલર. સિઝલર છે આપણું પનીર સાસલિક સિઝલર. સિઝલર डाइट वाला में ये બધું यहाँ पे ये मैडम पार्शलिटी कर रही है सर्व करने में. अपने लड़की देख के ज्यादा डाल दिया और हमको देखो. इधर देखो, ये टुकड़ा तो देखो, बेचारा अकेला गिर गया, इतना छोटा है. और उनको पूछ के डाला और हमको ऐसे ही छोटा पीस दे दिया. मेरा तो इतना पीस भी गरीब दिख रहा है. वो पैसे भी मैडम ही देगी, ठीक है? જો શું હવે નથી ને બધું આમ જોવાનું શિવાય શિવ હવે નથી ને હું જોવાનું. તો अच्छा लग सुनने दे. તો ગાઈઝ અમારી ડીશ ફૂલ થઈ ગઈ છે. પનીર છે, પોટેટો પેટીસ છે એન્ડ વેજીટેબલ્સ છે અને રાઈસ છે. રાઈસ વિથ કરી. સો આજે તો પેટ ભરાઈ જવાનું સાંગણી આટલું ખાઈને. જોવામાં ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જોવામાં આપણે છે ને
આઈટમ સિઝલર મગાવી હતી પણ હવે મિક્સ કરી દીધું છે દાળ ભાતની જેમ. દાળ ભાત હો ગયા દાળ ભાત. એટલે જોઈએ હવે ટેસ્ટમાં કેવું. સાંગણીની ટેસ્ટ ફૂલ થઈ ગઈ છે. જોતા ક્રેવિંગ આવે છે મને. બસ રન દો. હાલો સાંગણી ટેસ્ટ કરો. પછી મારથી રહેવાતું નથી, ફટાફટ ટેસ્ટ કરો એટલે હું ખાઉં. બધું એક એક ચાખી લે. પેટી કેવી છે? આમાં તો કાંઈ ન હોય, આલુ હોય એટલે ક્રિસ્પી છે ઉપરથી, અંદરથી સોફ્ટ છે. રાઈટ. હવે હું તમને મસાલો બતાવું છું. વેજીટેબલ્સનું તો એમાંય ટેસ્ટ ન હોય. એને સિઝલરનું મેઇન ગ્રેવીમાં હોય. ગ્રેવીનો ટેસ્ટ કેવો છે? આપણે પનીર વિથ ગ્રેવી ટ્રાય કરીએ. ચીઝ કેક મંગાવવાનું વિચારીએ છીએ અને આ મેડમ આપને ચીઝ કેકના ફ્લેવર કે છે चीज केक में है बिस्कॉफ नटेला ब्लूबेरी एंड स्ट्रॉबेरी બિસ્કોફ નટેલા બ્લુબેરી સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી ની ઓર બ્લુબેરી ભી નહીં. બ્લુબેરી નહીં, બિસ્કોફ અને નટેલા. બિસ્કોફ એન્ડ નટેલા. તો શું મંગાવવું છે? તો આપણે પાકીએ કે વોટ કરીએ? नहीं नहीं આ મેડમ અરે વાકો પાકીએ લઈ લે. હું બિસ્કોફ ને નટેલા હું પણ પણ ત્રીજું જોણું જોઈએ ને પાકવા. ઓલા મેડમ આવશે. નહીં અત્યારે નહીં, જે જીતે એ જ કે છે બિસ્કોફ ને નટેલા માંથી. તાણે સેમ થઈ ગયા. હાલો ઓકે સાંગાણી જીતે છે ભાઈ. તો બિસ્કોફ કે નટેલા? હું હિરેન બાજુ જાય એને મને બિસ્કોફ સજેસ્ટ કર્યું એટલે આપણે ચીઝ કેક નો. ચીઝ કેક ની. मैम आप सही है ना ऑर्डर ચાલીએ બિસ્કોફ? બિસ્કોફ તો આપણે ઓર્ડર કરી દીધો છે બિસ્કોફ. ગાઈઝ આપણા નામથી ચીઝ કેક આવી ગઈ છે અને આપણી ચેનલ છે, જરૂરથી આને સર્ચ કરીને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. માઇલ્સ ટુ મેમરી, જ્યાં ઓલવેઝ અમે મેમરી બનાવીએ છીએ કંઈક સારી. તો આ તમારા માટે ગાઈઝ, માઇલ્સ ટુ મેમરી ચીઝ કેક. ગાઈઝ આ છે આપણી બિસ્કોફ ચીઝ કેક અને હવે સાંગણીયાને ટેસ્ટ કરશે. અને આઈરિયા સ્પૂન છે, ટીસ્પૂન છે. ટીસ્પૂન. ટીસ્પૂન છે. યસ આ ટીસ્પૂન છે અને સાંગણી ખાશે ચીઝ કેક અને સ્પેશિયલ માઇન્સ ટુ મેમરીની ચીઝ કેક છે. મેડ તો બાય સોશિયલ બ્લેન્ડ. તમે જરૂરથી આને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને, માઇલ્સ ટુ મેમરીઝને. અને ચાલો, મેલ્ટેડ ચીઝ લાગે છે ચીઝ એન્ડ સાંગણી આ ટેસ્ટ કર્યો છે. સો એકદમ મેલ્ટ થઈ ગયું. મેલ્ટ થઈ ગયું છે. હાલે મીનાક્ષી તું ટેસ્ટ કર. આપણે હવે મીનાઈ ટેસ્ટ કરશે. એ ધીરે ધીરે ટેસ્ટ કરશે, ખબર નહીં કેમ ટેસ્ટ કરશે. આ તું લે ને પેલા ચીઝ કેક. હા એ ખાવાનું જોઈએ બધું, ક્રીમથી જ બનેલું હોય. અને મારે ક્યાંય કેફેમ ન લઈ જવાય કોઈને. ચીઝ ખાવાની વાત કરો, ચીઝ કેક ની વાત. સારું હાલો ખાવા મળે ફટાફટ. ઓકે ઓનેસ્ટ રિવ્યુ ચેનલ છે. ઓનેસ્ટ રિવ્યુ આપવાનો આપણે. મેલ્ટ થઈ ગઈ ને? કેમ છે ચીઝ કેક? ટિફિને બિસ્કિટ ખાવું છે. હા અડધું અડધું કરી દો બેયને. લઈ રહી તારા રિવ્યુ લેવા છે. હા તો બધાને મજા આવી ગઈ ચીઝ કેક ખાવાની. મને તો ડાયાબિટીસ છે પણ તો આ જોઈને મારથી રહેવાનું નથી. ખાઈશ ચીઝ કેક, ટેસ્ટ કરીશ કેવી છે. It is wow. વાહ તાજ. વાહ ચીઝ સાત છે, જોરદાર છે. મસ્ત છે. એટલે આમાં કઈ એટલું બધું સ્વીટ ન હોય, ચીઝ છે એટલે વાંધો નહીં ખવાય. તો મને મજા આવી ખાવાની. એ તો જે ભાજી મેં ખાઉં. ખાઈ જા, બધી તારી જ છે, ખાઈ જા. આપણે ઇન્સ્યુલિન 2 પણ વધારે લઈ લેજે. મોજ કરો. કે બોલવાનું હોય તો બોલી દો, હવે હું ખાઈશ. ગાઈસ આ સવારમાં ડિટોક્સ વોટર પીવે અને શામ પડતા પડતા એટલી ચીઝ કેક ખાઈ જાય હવે. હે સાંગણી? હું એ જ કહું છું કે શું? લાસ્ટ ટાઈમ બી ઓલું લાલ કલર નું પાણી લાવી હતું એટલે અરે એમ નહીં, સવારમાં ડિટોક્સ વોટર પીવે અને સાંજ પડતા પડતા અનડિટોક્સ થઈ જાય. બધું કરું. રાઇડિંગ કરીને શું છે? કાલે વયા જાવ, બધું પડ્યું રહેશે. બધું કરવું પડે. હા ભાઈ 100% સાચી વાત છે તમારી કે ભાઈ બધું જ કરવાનું અને જે મન પડે એ ખાઈ લેવાનું અને ધ્યાન રાખવાનું થોડુંક, પણ એન્જોય તો કરી લેવાનું. લાઈફમાં એવું ન થવું જોઈએ ગયા પછી કંઈ કર્યું નહીં. અને હું આ
દાટીને લીધું તો મને કેમ ખબર પડતી એટલે ટેસ્ટ કરવા માટે અને એક્સપ્લોર કરવા માટે અમે બે કાપી છીએ. આ તો તું દૂધ પાકમાં જોડે આવે છે હર વખતે. દૂધ પાક જાને તેથી દીકરા સિવાય બોલાવે છે રમવા જા કિરણ તાર કામ નહીં ટેસ્ટ કર. આવશે એમ ના. તો ગાઈઝ ફાઇનલી અમે એક્સપ્લોર કર્યું અહીંયા સોશિયલ બ્લેન્ડ જે ડુમસમાં આવેલું છે અને અમને સારું લાગ્યું. અહીંનું એટમોસ્ફિયર અહીંનું બેસવાનું બહુ જ સારું છે. આવા જ કેફે અને ફૂડ એક્સપ્લોર કરવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે જો ચેનલમાં નવા છો તો લાઇક શેર કરજો વિડીયો, અને જે તમારા ફૂડી ફ્રેન્ડ છે એને શેર કરો જેની સાથે તમારે અહીંયા આવવું છે. પ્લસ એમાં હવે તમે એવું પણ સજેસ્ટ કરી શકો છો નેક્સ્ટ ટાઈમ તમે કોઈ લાગતા હોય કે ભાઈ આ કેફેનું તમે શૂટ કરો, બ્લોગિંગ કરો, તો અમે એ પણ કરીશું. કમેન્ટમાં જરૂરથી બતાવજો અમને કોઈ તમારી એ ટાઈપનું હોય તો કે આને શૂટ કરો, અથવા તો આ જગ્યા છે, આ કેફે છે ગુજરાતમાં તો ઇન્ડિયામાં કોઈ પણ સ્થળ પર અમે કરી શકીએ છીએ. તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, નવા કેફેના નામ આપો. તમે જે એક્સપ્લોર કર્યા અને અમારે કરવાના હોય, તમને બતાવવાના હોય ઓડિયન્સને, તો કમેન્ટમાં જરૂરથી લખજો. અને આ કેફે કેવો લાગ્યો એના માટે પણ કમેન્ટ કરજો. બાય બાય ગાઈઝ, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. સો ગાઈઝ અમે નીકળીએ છીએ અહીંથી એન્ડ વી આર ગોઈંગ. અમે અંદર છે શિવ. સો ધીસ ઇઝ ધ ફાઇનલ વ્યૂ. સ્પેસ ઓપન છે એટલે બહુ જ મસ્ત છે ગાઈસ, જોઈ લો. અને બેસવાનું ઇન્ડોર આઉટડોર બધું જ છે.